Oh. गौरी ने लक्ष्मी માટે બોલ આકાશ ઈ કાઢ્યો આકાશ આવતી આવતી ચાલ બહાર આવતી ચાલ લે સૌથી તોફાની છોકરી એ વછેરી ગૌરી ચાલ 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 લે ચાલ ચાલ ખોલું ચાલ ખોલું ચાલ ખોલું ગૌરી આય ખોલું ખોલું ચાલ 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 આવતી રે વછેરી છે અમારે એક વાછડી છે ગાઈસ ગૌરી એ લીલુડી બધાને લીલુડી કે છે કે તમારા લીલુડી છે લીલડી લીલડી ગૌરી ગૌરી એ દર્શન તો કરવા દે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જો ચશ્મા પહેર્યા છે સિચ્યુએશન એવી છે લે 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 કેમ દોડી ચલો 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 જલ્દી જલ્દી ગૌરી જલ્દી દોડીએ ચાલો ચાલો સિચ્યુએશન એવી છે કે આમ તો છે ને 24 કલાક પહેરવાની જરૂર છે એટલી આળસુ છું કે નંબર કઢાવવા નથી જતી સી ગાઈસ માથામાં મહેંદી કરવાનું ટાઈમ નથી કારણ કે મારે 24 કલાક શૌર્યનું ધ્યાન રાખવાનું હોય અને આજે પણ નવ્યા વેદાંત લોકો રોકાયા છે કાલે જશે મને એમ હતું કે આજે લોકો જવાના છે તો શૌર્યની મોર્નિંગ બહુ જ સરસ છે ને શૌર્યની મોર્નિંગ બહુ સરસ હોય તો મારી પણ મોર્નિંગ ઓસમ હોય છે આજો 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 કાલે સાંજે સ્વિમિંગ પુલ પાછળ એટલું સરસ ગાઈસ લીલું ઘાસ છે અફસોસ 2 દિવસનું છે આજે પાછું દાંતેડું લઈને ઉપડી જઈશ કાલે સાંજે જો અહીંયા જ નાખેલું તો કાલે સાંજે લોકો માટે એટલું સરસ ઘાસ લઈ આવી હતી એકચ્યુઅલી હું એને ત્યાં લોકોને નથી લઈ જતી કારણ કે બહુ પાછળનો ભાગ છે ચરવા માટે જો બતાવું તો એ જાતે જ ત્યાં ચરી લે પણ બહુ પાછળનો ભાગ છે ખોટું ઢાળ છે પગ મચકોડાય અને એવું કંઈ થાય એટલે સો ગાઈઝ આ છે અમારી મોર્નિંગની શરૂઆત કારણ કે જો શૌર્ય અને મારા રૂમમાં તમને બતાવું રમકડા એ પાછળ નહીં રમકડા ટોયસ હું પછી છે ને છેલ્લે ગોઠવું છું પાલો ખાવા ગઈ તો ચલો ગાઈસ કામ કરતા રહીશું તમને મળતા રહીશું ટોળું બેઠું છે મસ્ત બિંદાસ સવારમાં નાઈ લીધું તમે બધાએ ઓહ ગાઈસ નાઈ પણ લીધું બોલો છોકરાઓમાં કેટલી સ્ફૂર્તિ હોય અને જો મારો રૂમ જો કેટલો સરસ છે કપડાની ઘડી આજે કરવાની છે ખબર છે લોકો જ્યારે બપોરે ને રાત્રે રેસ્ટ કરવા ઊંઘવા જ્યારે બેડ પર જાય ત્યારે મારે આ કામ કરવાનું હોય છે અને જ્યારે આપણે થાકી જઈએ ને ત્યારે એના પછી આ જ્યારે કામ કરવાનું આવે ને તો મને બહુ જ ક્યારેક કંટાળો આવે કારણ કે એડિટિંગનું તમે બિલીવ નહીં કરો આ જે વ્લોગ કરું છું એનું એડિટિંગનો ટાઈમિંગ છે એટલીસ્ટ ઓછામાં ઓછા 12 સાડા 12 થાય છે એટલે હું ડેઈલી વ્લોગ નથી કરતી કારણ કે રોજના જો 12 સાડા 12 થઈ જાય પેલી પાછળ ગઈ છે તો પછી ઊંઘ ના થાય આરામ ના મળે પછી તબિયત બગડતી જાય તો કપડાની ઘડી 2 ઓપ્શન હોય કાં તો ક્યારે એક દિવસ ફાર્મનું કામ પતાવો અને એક દિવસ રૂમનું કામ પતાવો જો કચરા બાજુ ગઈ મને આ જ નથી પસંદ કે કચરો બંનેને માર ખાવો છે ગૌરી તું ચાલવા માંડ તું હોશિયાર છે આને નહીં ખબર પડે સી ગાઈસ મોઢા પર લાકડી પડશે મોઢા પર ચલો પેલી બાજુ ચલો 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 હાય ઓકે જો અહીંયા સરસ છે આખું
ઝીણું 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 આખા ફાર્મમાં વાડીમાં ઘાસ ઉગી ગયું છે, પણ પાછળ બહુ સરસ છે. તો જો બધા છોકરાઓ સ્વિમિંગ પુલમાં જશે તો હું પાછળથી ઘાસ બધું વાઢી લઈશ. બરાબર, એટલું કાલે મેં લીધું હતું ને. કેવું થાય ખબર છે, મેં ઘણાને જોયું છે કે જેને જેને ઢોર હોય ને, જેણે છાણાની કિંમત સમજાતી હોય તો છાણા વીણી લે ખાતર માટે, બળતણ માટે. રોડ પર પડ્યા હોય તો છાણા વીણતા હોય. હું કેવા અહીંયા ગેટની બહાર વીણતી. બીજું જેને ઢોર હોય ને એને એમ થાય, હવે એ હું એક્સપિરિયન્સ લઉં છું, હવે એ હું ફીલ કરું છું કે કશે પેલું લીલું ગૌચરમાં હોય ને તો ગાંસડી ભરીને દાંતડાથી વાઢી આવે એમ થાય. તો હવે એ ફિલિંગને એ એક્સપિરિયન્સ હું કરું છું કે જ્યાં થોડું લીલું દેખાય ને એટલે એમ થાય કે હું મારી વાછડીઓ માટે થોડુંક લઈ આવું, મારી વાછડીઓ માટે. તો અત્યારે અહીંયા છે, ચોમાસું થશે, ચોમાસું કદાચ નજીક પણ હોય, 22 તારીખની આગાહી છે. તો હવે એ એક્સપિરિયન્સ હવે મારી જોડે થાય છે કે હું મારી વાછડીઓ માટે કશેથી થોડુંક ઘાસ લઈ લઉં લીલું. કારણ કે અહીંયા રોપવું એ મારા એકલાની હાથની વાત નથી. મેં સવારે જેવી વાત કરીને, જ્યારે પોતાના ઢોર હોય ને, સહેજ પણ તમે લીલું જો એટલે એમ થાય કે હાલો દાંતડું લઈને ઉપડીએ. એમાં મને તાર વાઈ ગયો બોલો, સ્વિમિંગ પુલના પેલો માંડવો. એટલે એમ થાય કે આપણા છોકરા હોય કે જે લીલું ખાય. હે બેટા? એટલે હા ને, અરે એ તો 10 મહિનાનો હતો ને, 10-11 મહિનાનો તો આગળનો સ્વિમિંગ પુલ આમ કૂદીને જતો રહેતો હતો. તો આજે થઈ જશે. ટોટલ 2 દિવસનું ઘાસ છે. કાલે બહુ ઝાઝું હતું. ગાડી કો ડિલિવર. બહુ તડકો નથી પણ ગરમી બહુ જોરદાર હવે વરસાદની. ખેડૂતનું નુકસાન તો થયું, આ માવઠું થયું, પણ આવી ઢોરને જો બિચારાને કેવું સરસ લીલું ઘાસ, આખું જંગલ લીલું થઈ ગયું છે. એટલે કદાચ ગઢીઓનું નક્કી નહીં કે પોતાના ઢોર લઈને હવે આવે. એટલે અમે હવેડો પાછો ભરી દીધો છે, કારણ કે આખું જંગલ લીલું થઈ ગયું છે. એટલે હું શૌર્ય જેમ રાહ જોતા હોય. દીદી મારી પાસે. ગુડ ઇવનિંગ. અરે કચરો ઉડીને ક્યાં ગયો છે? ચલો ફટાફટ ખોલવાનું મોડું થઈ ગયું છે. આજે અમે એકલા છે. રેણુબેનને લેવા જવાના છે, ભજીયાનો પ્રોગ્રામ છે. રેણુબેનને રાત્રે મૂકવા પણ જવાના છે. આવો આવો આવો. યાર ક્યારેક શંકા થાય, વછેરી પકડાઈ દીધી છે વાછડીના બદલામાં. ખેર વાસીદું તો થોડી વાર ફરી લે, ખાઈ લે. 2 દિવસનું ઘાસ હતું. આજે માવઠું થયું, 2 દિવસનું પણ જોરદાર લીલું ઘાસ હતું. મેં આજે વિડીયો કર્યો છે, એ શોર્ટ્સ અને રીલમાં હું મૂકીશ પછી. લીલું ઘાસ ગાઈસ, વિચાર કરો કે દરેક ઢોરને, દરેક મૂંગા જીવને ખાવા મળે આવું ઘાસ. એટલો આનંદ થાય. મારી ગાયો ખાતી હતી, વાછડીઓ, મને એટલો આનંદ થતો હતો. એટલો ઓસમ, સોફ્ટ, ગ્રીન, એકદમ ગ્રીનરી જોઈને આપણને કેટલું આમ માઇન્ડ ફ્રેશ થઈ જાય. કાલે વાઢ્યું, આજે વાઢ્યું, પતી ગયું. હવે વરસાદની રાહ જોવાની. વાસુ બહુ કહે છે કે બુલેટ ઘાસ રૂપો, બુલેટ, પણ એના મારા કહેવાથી કાંઈ નહીં થાય. એક દિવસ અમે બે કરી નાખશું. સાવજ ને બહુ આમ પંપ મારવો પડે, પંપ. તો ચલો ગાઈસ, કચરો કે અજીબ વાત છે. લેડીઝો માવા ના ખાતી હોય પણ તો અમારે કચરા લેવાના. કચરા કેટલા ટાઈમથી ફેંકવા. તો બટાકા નથી, બટાકા લેવાના છે. આંબલીને ને ખજૂરની ચટણી લેવાની છે. બધાને ચણ નાખવાનું છે. છોકરાઓ જશે બધે સ્વિમિંગ પુલમાં નાવા. કબડ્ડી 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 કબડ્ડી. ગાઈસ બધા કેવા મસ્ત નાવા પડ્યા છે. હું અને રેણુબેન આવી ગયા અમે. અહીંયા જો છોકરાઓ જો આ સાઈડ. એ પાણી ના ઉડાડાય શૌર્ય. નહીં. તને ઠંડી લાગે તો કહેજે, મમ્મા લઈ લેશે. ઠંડી લાગે તો કહેજે, મમ્મા લઈ લેશે. પવન નથી ને એટલે ઠંડી નહીં લાગે. ઓકે.
ફટાફટ ગાઈસ. રેણુબેન ના ભજીયા. બટાકા વાળા બહુ ગમે યાર. બ્રેડ લઈ લીધી હોત તો તૈયારી કરું. બટાકા વડા પતરી બધું કરી નાખ્યું. બધું મૂકી દઉં ફટાફટ. મસ્ત બટાકા વડા તો જો ખાલી પાવ લીધા હોત ને મજા આવી જાત. વડાપાવ બની જાય. હાલો મૂકી દઉં. હા કે વડાપાવ જે વડા જ છે તો મોટા મોટા મજા આવે હો વડા. બહુ ગમે. આજ મોટા મોટા જો બધા ભજીયા બધા નાસ્તો પાણી જમવાનું થઈ ગયું અને બધા જો અડધા હિંચકે છે. બહુ રેર એવું આવે કે હું જો આ હિંચકે મોસ્ટલી સાવ જ હોય છે. બહુ રેર આવે કે હું આ હિંચકે આરામથી બેઠી હોઉં. અને સોરી 2 દિવસ એટલા સરસ ગયા. આ લોકો કાલે જશે એટલે મારે બહુ ભારે દિવસ રહેવાનો છે. કારણ કે શૌર્ય ચીડાયેલો. જોકે આ વખતે મેં સમજાવ્યું કે આ બધા સ્કૂલે જાય છે. આ લોકોની સ્કૂલ ચાલુ છે એટલે આ લોકો કાલે જશે એટલે રડવાનું નહીં. મેં એવું ચોખ્ખું સમજાવ્યું છે. જોઈએ કેટલી અસર છે કે કેવી અસર થાય છે. બાકી કાલનો દિવસ કેવો છે ને મને ખબર છે. શૌર્ય એટલે જ હું વ્લોગિંગમાં એક દિવસ ગેપ લઉં છું. એક દિવસ વ્લોગિંગ કરું છું, શોર્ટ્સ કરું છું, રીલ કરું છું. એક જ દિવસમાં બધી પોસ્ટ અપલોડ કરી નાખું છું. કારણ કે બીજે દિવસે મેન્ટલી પીસ જોતું હોય. ટોટલી મોબાઈલને ટચ જ નથી કરતી, લેતી નથી, યુઝ નથી કરતી. સિવાય કે વોટ્સઅપ કે કંઈ ફોન બોન હોય. એટલે જો એટલો મસ્ત 2 દિવસ અમારા શૌર્યના દિવસ સરસ છે એટલે મારું પણ બહુ મસ્ત છે. અત્યારે એ રમે છે. જો નવ્યા દીદી છે અને વેદ ને વેદાંત છે. બેટુ મમ્માએ શું કીધું તું? નવ્યા દીદી વેદાંત ની કાલે સ્કૂલ ચાલુ થશે એટલે જવું પડશે ઘરે. શૌર્ય રડશે નહીં. ઓકે નહીં રડે ને? ગુડ બોય. પ્રોમિસ? પછી એ લોકો જલ્દી આવશે. ચલો જોઈએ. પ્રોમિસ કે નહીં રડું. मुझे यम्मी केचो